તો હેલો મિત્રો, કેમ છો બધા? આપણે હવે આજે નીકળી ગયા હતા સલૂન માટે, એટલે કે જોબે હું ને દેશ એટલે કે આપણા પતિદેવને થતું હતું આજે થોડુંક મોડું, એટલે કે ગાડી હું ચલાવીશ, ભગાવી હતી ગાડી ફૂલે ફૂલ, આપણે પાછળ ઉઠતા હતા. પછી પહોંચી ગયા સલૂને. ઉઠતા ઉઠતા અને ગણપતિ બાપાના કર્યા આપણે દર્શન, આરતી વારતી કરી, પગે પગે લાગીને એનું શુભારંભ કરીને આપણે કામ ચાલુ કર્યું સ્વિચનું. કેમ કે આજે કઈ હતું નહીં બીજું કઈ કામ, એટલે આપણે કરવાની હતી સ્વિચનું, એટલે કે કલ્સ કરતા હતા. હવે એમ સીઝન આવશે એટલે હવે આપણે સ્વિચની જરૂર પડશે, ત્યારે તો કઈ ટાઈમ હોય નહીં, એટલે બેસી ગયા. આમ તો કંટાળો આવતો તો કરતા કરીને કેટલું કરવું એક ને એક કામ, પણ શું કરી, બીજું કઈ કામ નતું એટલે બધા કરતા હતા તો આપણે કરવું પડે, એટલે આપણે ચાલુ કરી દીધો કલ્સ. મોઢું થોડું બગડતું હતું પણ તો શું કરું, કામ તો હતું એટલે કરતા હતા કામ. પછી થયો કે હવે માંગી ગયું કામ, હવે આપણે થોડીક બ્રેક લઈ, ફોન લઈને નીચે ગઈ. ત્યાં તો મેં જોયું બાજે કે બધા જોતા હતા. મેં શું હોય અવાજ આવે છે, ત્યાં તો જોયું તો ટિકિટ વગર નતો, ફ્રીમાં વોટર શો હાલતો હતો. મેં ઓહો, થોડી વાર આપણે મેં કીધું આનંદ માણી લઈ, એન્જોય કરી લઈ, બાને ટાઈમે જાય મજા મજા આવી જાય. ફ્રીમાં હતું એટલે જોવાય, આમ મજા આવે. એમ થતું કે ત્યાં જઈને થોડી વાર નાઈ લઈ, પાણી ચોખ્ખું આવે તો. એ જોયું પછી વળી પાછા આપણે લાગી ગયા કામે. મેં કીધું હાલો હવે કઈ પેલા પાછા કામે લાગી જાય. બધા કામે જતા, એટલે હું તો આટા પાટા મારતી હતી. મેં કીધું ભલે બધા કામ કરે, હું તો મારું કામ કરું. આટા પાટા માર્યા, વળી પાછું આપણે કામ ચાલુ કર્યું અને બધાને થોડોક બધાને બતાવી દઉં. પછી આવ્યા બધા ફૂલ મોટપ કર્યું આપણે સલૂનમાં, લાઈટું બાઈટું બંધ, એસી ચાલુ હતું, પંખો બંખો કરી દીધો બંધ, અને ચડાવ્યું આપણે હોરર મૂવી. ભલે ને બીક લાગે, જોવું ઈ જોવું. મેં કીધું હાલો